આપડે ટૂંકમાં હવા 2 મહિના ગઈ વખત તમે આપડે બીજી વખત બોલાયા હતા ને બીજી વખત પછી અમે પાછા 2 વખત આવી ગયા હતા. એ તો દર્શન ના બહાને આવ્યા હતા. તો છોકરો 2 જણા આવ્યા હતા તમે છેલ્લા? હા, એ તો દર્શન કરવા આવ્યા હતા. એ વખત હવા 2 મહિના કીધા તમને? હા, એ વખત હવા 2 મહિના. બરોબર. પણ જયારે બીજી વખત આવ્યા હતા ને, પહેલી વખત આપડે આયા પછી બીજી વખત બોલાયા હતા ફેબ્રુઆરીમાં. એ વખતે ટોટલ 4.5 મહિના કીધા. એટલે હજુ આપડે 6 મહિનામાં એ મુદત પૂરી થાય. એ ગણતરી મૂકીને જ ક્યાં તમે માતાજી હવા 2 મહિના? એટલે સમજી ગયો. માતાજી ગણતરી પૂર્વક જ બોલતી છે, પણ તમને ધગત છે ને એટલે એ ટાઈમિંગ કહેતો જાય છે. બાકી 2 કમ્પ્લીટ જ બોલે જાય છે. હવે તમારે થઈ જ જશે, ફાઇનલ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું જોવું પડે જિંદગી? અનુકૂળ આવું જોઈએ. એ લોકો અનુકૂળ આવું આવી જશે. માતાજીને લાવવું છે ને તો બધું અનુકૂળ આવે. જો ભાઈ દેવના ઉપર આધારિત છે બધું. એની સમજાવત રાણી ઉત્તર ગુજરાતમાં આપડે થઈ જાય લઈને દર્શન કરાવી દીધું. માતાજીને મેં અહીંથી રિક્વેસ્ટ કરી જ જોઉં છું. હા, તમારી કોડિયાન માતા, લાલભાઈ ભૂલભાઈ ને મસાણી મેલડી માતા, આટલું કહીને નીકળવાનું. તેમાં ધંધા માયાપુર અને બરોબર છે. તારું હોતું છે બધું. અમે યાદ કરાવવાનું ખાલી. હા, બરોબર. તમે બિલ્ડિંગ માં રહો છો ને? એટલે નીચે ગ્રાઉન્ડ ફ્લોર નું છે. ફ્લેટમાં તળિયાનું. કાલે એક ફૂલ લઈને આમાં ફૂલ છે બધો વાયેલો, જાસૂદ જેવું આવેલું છે ને, મને જાસૂદ લઈને છે ને લાલભાઈ ફૂલબેન ચડાવી દેવાનું. જે અગરબત્તી કરો તો હા મેં જ રહ્યું ને વાડોલ્યું કરેલું છે. એક જાસૂદ લઈને ચડાવી દેવાનું. પછી બધું દેખાય છે. કશું મને નહીં દેખાયું ને તમારું આખું ઘર દેખાય છે. મને હોયથી 2 પગથિયા ચડીને તમે સીધા જો પાછળ સીડી આવી તમારું ઘર આવ્યું. આ બાજુ હમણાં મકાન બીજાનું, આ બાજુ મકાન બીજાનું, આ સાઈડ નું સીડી પહેલા ચડીએ ને તમારું ઘર આવ્યું. બરોબર છે ને? પહેલું જ દરવાજો શેકડી કલમ દરવાજો છે. બરોબર છે ને? કોટકભાઈ નું સનમાઈ ઉપરથી ખુદી જશે. તમારું ઘર આખું દેખાય છે, તમે આખા દેખાય છે, તમે છો બેઠા તો એ ખબર પડશે. મેં ખાલી એક જ વસ્તુ તમે જ પૂછ્યું, મેં કીધું ખાલી દારૂ પીવાનું બંધ નાખજો. હા, કષ્ટ થઈ જશે. મચ્છી મટન બસ આટલું પાડજો. હા, તો નહીં ખાધું તો વધુ નહીં બાંધો. આટલું પાડવાનું છે. બરોબર છે? અને તમને પગાર વધારવા લાવડાવો. બરોબર છે? હાલ જે તમે કમાવો છો એમાં 5-6 હજાર કમાતા વધારતો જ છે. વાતચીત ચાલુ જ છે કંપનીમાં. બધા માગે છે. હમણાં માર્ચ મહિનામાં વધે 50 રૂપિયા વધારે, બધાને 30 વધારે. કામ એવું છે તમારું કામ પસંદ મોટો શેડ રાખો. તમે જે વિભાગમાં છો ને એને ઉપરથી ક્રેન વાળી કોઈ ખેંચવાની વસ્તુ હોય ને એ તમારો વિભાગ આવે છે. આપડે પગાર વધે મળી જજો. બરોબર છે? 50 રૂપિયા વધે તો અમે રોજના મહિને 1500 ત્યાં ખર્ચું નીકળી જાય. ફૂલ રોજ ચડાવવાનું આપણે. હા, મચ્છર કેટલા ઉભું છે ચડાવજો કે દાણા. આ ઘર તો જવાનું નહીં. મેં તમને દૂર નહીં બતાવ્યું, મત બતાવ્યું. તમે તો ઘર વાળાને ખાલી પૂછી લેજો. મંદિર આગળ આપણે ચડાવી દે કે અગરબત્તી ઉપર ધરાઈ દે. એ ફૂલ લઈ જવાનું પાકીટમાં. બરાબર. તમારા તમે શાંતિ હાલ છે. અગરબત્તી 2 કરો છો ને તો જાસૂદ નું ફૂલ ચડાવવાનું કહેવાનો. તમારા હોમો જોજે. બરાબર છે? હા, એ પાકીટમાં મૂકો ને બીજા દાડા હવારે છે ને પેપડો છે તમારી સોસાયટી ને બહાર. બરોબર છે? સોસાયટી બહાર નીકળતો પેપડો છે. આગળ પાછળ ગટર લાઈન જાય છે, આગળ પેપડો રહ્યો છે ને? શકે ને? હા, બસ તાની ગલ્લો મૂકે છે. પેપડા ને ચોતરો બનાવે રીકમ મૂકી દેવાનું ફૂલ જતા. જે કાલનું તો મૂકી દેવાનું કઈ જોઈએ રોજ ચલાવો એ નાખવાનું.
ઓકે આ તો મને રસ્તા બતાડ્યા. માતાજી દયા કરશે, સુખ શાંતિ કરશે, ધંધા પાણીમાં શાંતિ હાલશે. ઘરમાં તો બીજી શાંતિ થઈ જશે તમારે, શાંતિ. ખાલી તારું લગ્ન થાય એટલે બધું. આ તો અમારા ગામની કુંવાસી કહેવાય. માતાજી પેલું આપડા બાપા શું કીધું તારે? ભાઈ તો માણસ એકન રહેતો હતો ને વિજાપુર, પછી તો જતા રહેતા કોક